સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટી કાર્યવાહી કરતા 5.4 કરોડના મૂલ્યની વેલની માછલીની ઉલટીના સાથે 3 ઈસમોની ધરપકડ કરી છે। આરોપીઓ સુરતના અડાજણ વિસ્તારમાં વેચાણ માટે આવ્યા હતા ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા છે। સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટી કાર્યવાહી કરતા 5.4 કરોડના મૂલ્યની વેલની માછલીની ઉલટી સાથે 3 ઈસમોની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઓસામા ખાન રહે ડાબેલ ગામ, મોઇનુદ્દીન મંસૂરી અને વસીલ મુલ્લાનો સમાવેશ થાય છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મોઇનુદ્દીન અને વસીમ વેરાવળથી અમૂલ્ય વેલ માછલીની ઉલટી લઈને સુરતમાં વેચાણના ઈરાદે આવ્યા હતા। એસઓજીને મળેલી ગુપ્ત માહિતીના આધારે અડાજણ વિસ્તારમાં ભૂલકા વિહાર સ્કૂલ પાસે આ ત્રણેયને પકડવામાં આવ્યા હતા। પોલીસે તેમની પાસેથી વેલ માછલીની ઉલટીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 5.4 કરોડ રૂપિયા જેટલી થાય છે। ડીસીપી રાજદીપસિંહ નકોમના જણાવ્યા અનુસાર આ પ્રકારની વસ્તુઓ વિદેશમાં પરફ્યુમ ઉદ્યોગમાં ઉચ્ચ કિંમતે વેચાય છે, પરંતુ તેનો વેપાર ભારતમાં ગેરકાયદેસર છે। એસઓજી તપાસ આગળ ધપાવી રહી છે અને આ બંદી ગુનાઓ ક્યાંક વધુ નેટવર્ક સાથે તો જોડાયેલા નથી ને તે અંગે તપાસ કરવામાં આવશે। છેલ્લા 3 દિવસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ ટોટલ 10 કરોડ 76 લાખનું એમ્બરગીસ કે જેને વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે અને જે સૌંદર્ય પ્રસાધનોમાં તથા યુનાની તથા આયુર્વેદિક દવાઓમાં ઉપયોગ થતો હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ પાસે જો એનો કબજો હોય તો એને ફોરેસ્ટ વિભાગને જાણ કરવાની હોય છે, એવો નિયમ છે। એ પોતે એને કબજો રાખી શકતો નથી, એને સ્થળાંતર કરી શકતો નથી, તે કોઈ વેચી પણ શકતો નથી। તો અગાઉ પણ 5 કરોડનું 5 કિલોગ્રામ પકડાયું હતું ને ગઈકાલે પણ 5 કરોડનું 5 કિલોગ્રામ એમ્બરગીસ પકડાયું છે। એમાં જે આરોપીઓ છે એમાંથી 2 આરોપીઓ વેરાવળના છે, વસીમ અને મોઇનુદ્દીન। જે બે આરોપીઓ વેરાવળના છે તેઓ ત્યાંથી આ એમ્બરગ્રીસ જે છે એ લઈ અને અહીંયા સુરતની અંદર વેચવા માટે ફરતા હતા। એની સાથે એક નવસારીનો પણ ઉસ્માન ખાન કરીને જોડાયો હતો। આ 3 લોકો જ્યારે આ માછલીની ઉલટીને વેચવાની ફિરાકમાં હતા તે દરમિયાન એસઓજીની ટીમે એને ઝડપી પાડ્યા છે। વેરાવળ થી ના દરિયા કિનારાથી મળ્યું છે આ લોકોના કહેવા મુજબ, અને એ લોકોને એવું હશે કે વેરાવળમાં આનો ગ્રાહક મળી જશે એટલે એ લોકો વેરાવળમાં સુરતની અંદર આ વેચવા માટે અહીંયા આવ્યા હતા। નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં હતો। અત્યાર સુધીમાં કોઈ લેનાર તો આપણને મળ્યો નથી, કારણ કે હંમેશા આ લોકો એમ્બરગ્રીસ લઈને વેચવા ફરતા હોય છે ને એમાં વચ્ચે કોઈ બાતમીદાર આપણને બાતમી આપી દે છે ને એ આ લોકો પકડાઈ જાય છે। તો હજી સુધી આપણને કોઈ આવું એમ્બરગ્રીસ લે છે કે લેનાર છે એ કોઈ પકડાતું નથી, કારણ કે કોઈ પણ સૌંદર્ય પ્રસાધન બનાવતી કંપની હોય કે કોઈ પણ જે સારી કંપની હોય એ જે પ્રોડક્ટની અંદર વપરાતું જે મટીરિયલ હોય છે તો એના ઓથોરાઇઝ જગ્યાથી લે છે, કે નહીં કે આવા કોઈ લેભાગુ તત્વો પાસેથી। એટલે એમ્બરગ્રીસ જેને પણ મળે છે એ લોકો એને વેચવા માટે ફરતા હોય છે અને જેને વેચવા માટે ફરતા હોય છે એમાંથી જ કોઈ બાતમી પોલીસને આપી દેતા હોય છે અને આ રીતે પકડાઈ જતું હોય છે। આ ત્રણેય જે છે એ વેરાવળની અંદર 2 જણા જે છે એ વેરાવળની અંદર નાનું મોટું કામ કરતા હતા અને એ દરમિયાન એમને આ એમ્બરગ્રીસ મળ્યું તો એમને પૈસા કમાવાની લાલચે નવસારીનો યુવાન જે છે એના સંપર્કમાં આવ્યા અને આ ત્રણેય થઈ અને અહીંયા વેચવા માટે કોશિશ કરતા હતા। અત્યારે જે 2 કેસ થયા છે બંનેમાં કોઈ સામ્યતા નથી, બંનેમાં આરોપીઓ અલગ અલગ જગ્યાના છે। જે પહેલો કેસ થયો એમાં ભાવનગરનો આરોપી છે અને બીજા જે કેસ થયો એમાં જે વેરાવળ અને નવસારીના આરોપીઓ છે। એટલે આની જે કડી છે જોડવા પ્રયત્ન કરવામાં આવશે તપાસ દરમિયાન, અને જો આમાં કંઈ પણ વધારે મળશે તો વધુ જાણ કરવામાં આવશે। પહેલો કેસ થયો એના ઉપરથી જ બાતમીદાર આપણી પાસે આવતા બીજો કેસ થયો છે, એટલે હજી વધુ પણ વિગતો મળવાની પૂરેપૂરી શક્યતા છે। કોઈ એમને માહિતી આપી હશે કે ભાઈ સુરતમાં જે છે એ તમારું આ જે વેલ માછલીની ઉલટી છે એના ગ્રાહક મળી આવશે, તો અલગ અલગ જગ્યાએ અગાઉ અમદાવાદ ક્રાઇમમાં તથા બરોડા ક્રાઇમમાં આનો કેસ થયેલો છે। સુરતમાં કેસ થયેલો ન હતો એટલા માટે આ લોકોને એવું હોઈ શકે કે ભાઈ અહીંયા અમને કોઈ ગ્રાહક મળી આવશે, પરંતુ અહીંયા પણ 3 દિવસની અંદર આપણે 10 કરોડનું
10 કિલો જેટલું માછલીની ઉલટી જે છે એને પકડી પાડવામાં આવી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.